શ્રાવણ માસ મહાત્મ્ય 23મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, હવે હું તમને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ આઠમ તિથિના વ્રતને કહું છું, સાંભળો। આઠમના દિવસે વૃષના ચંદ્રમાના યોગમાં મધરાતે વાસુદેવ દ્વારા દેવકીને કૃષ્ણનો જન્મ થયો। સિંહ રાશિ સૂર્યમાં આવે ત્યારે મહોત્સવ કરવો। પહેલા સાતમના દિવસે દંતધાવન કરીને અલ્પભોજન કરવું। રાત્રે જીતેન્દ્રિય થઈને સૂઈ જવું। સવારે ઉઠીને ઉપવાસનો નિયમ લેવો। કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવો। આ પ્રમાણે આઠમના દિવસે ઉપવાસ કરવાથી 7 જન્મોમાં કરેલા પાપોનો નાશ થાય છે। આઠમના દિવસે વિમલ નદી આદિના જળમાં તલ નાખીને સ્નાન કરવું। પછી મહોત્સવ માટે એક મંડપનું નિર્માણ કરીને નાના પ્રકારના વસ્ત્રો તથા ફૂલોથી સુશોભિત કરવું। ત્યાં ષષ્ઠી દેવી સહિત કૃષ્ણની પ્રતિમા રાખવી। કૃષ્ણના ચરિત્રને વર્ણવે તેવી બધી વસ્તુઓ રાખીને ભગવાન કૃષ્ણની દીપ, ધૂપ, પુષ્પ, ચંદન, અગરુ આદિ દ્વારા પૂજા કરવી। ભજન, કીર્તન, નૃત્ય આદિ દ્વારા મહોત્સવ કરવો। દેવકી સહિત વાસુદેવની, યશોદા સહિત નંદની, રોહિણી સહિત ચંદ્રની તથા કૃષ્ણ સહિત બલરામની સવિધિ પૂજા કરવાથી પ્રાણી બધી ઈચ્છાઓને પ્રાપ્ત કરી લે છે। કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત 1 કરોડ એકાદશીના તુલ્ય છે। રાત્રે આ રીતે પૂજા કરીને નોમના દિવસે સવારે દેવી ભગવતી વિંધ્યવાસિનીનું કૃષ્ણતુલ્ય મહોત્સવ કરવો। ભક્તિપૂર્વક બ્રાહ્મણોને જમાડીને અભીષ્ટ ગૌ, ધન આદિનું દાન આપવું અને કહેવું કે મારા આ વ્રતથી કૃષ્ણ તમે પ્રસન્ન થજો। હું ગૌ તથા બ્રાહ્મણ રક્ષક વાસુદેવને નમસ્કાર કરું છું। શાંતિ તથા કલ્યાણ કરજો, આમ કહીને વિસર્જન કરવું। પછી કુટુંબીજનો, બંધુમિત્રો સાથે સ્વયં મૌન રહીને ભોજન કરવું। જે પ્રાણી દર વર્ષે દેવી તથા કૃષ્ણનો મહોત્સવ કરે છે, તેમની વિધિવત પૂજા કરે છે અને ઉપવાસ કરે છે, તેને પુત્ર, સંતાન, આરોગ્ય તથા અતુલનીય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠમાં જાય છે।